सबका स्वागत है एक ब्लॉग में। सवार में काढ़ो है अंक स्प्लेंडर जाए है जूनागढ़ बाने लाइन अमरा फयू होते आया था खबर काढ़वा ये होते आज वही जा मतलब आप गाड़ी काढ़ी बाकी बात आई गया है આપણે થોડુંક ઘરે મોડું થઈ ગયું અને બા આપણા મોર વયા ગયા એટલે થોડુંક અંક સ્પીડમાં જવા દે એટલે આયરા પાછા પહોંચી જઈ બા જઈએ જુનાગઢ પોપા ભેગા ને આપણે અહીં નવાગઢથી હેઠા ઉતાર લેવું ને સીધા વયા જાઉં જેતપુર ભાઈ વરસાદની મારે હે પટ્ટી नीचे यानी कि पोतू एक तरह थी ने आपणे दुकान में अंदर आयला जाए क्योंकि हमणांथी जूनागढ़ना ब्लॉग बहुत ज्यादा आवे हजी थोड़ा घणा ब्लॉग शायद जूनागढ़ना ज थाय पण आज पहला अहीं बेही बधाय काममांथी मान नवरा थीए ने बूट आपणे काढ्या है क्योंकि आने आपणे कोथरी बदलावानी है एटले कोथरीओ आपणे लेवा है भाई भेगा अने बीजा बधाय बायणे हायडामां जे बूट आपणे राखेला है एनी आपणे आज कोथरी बदलाई नाखीशुं એટલે આને બદલાવાનું ચાલુ કરી હવે પછી अलग अलग डिजाइनों बधी फेरफार करी बायणे होताई अने नवा नवा टांगी दई कोथरी मस्त नवी पहेरावीने जूनी बधी काढी नाखी है बधाने फेरफार करवानो होय ज कोथरी बदलावामां बहु जाजो टाइम लागी गयो। हजी अहींया बूट पड्या है ने एक आयडो हजी बाकी है तो ये आपणे हमणां पतावी देहूं बायणे तड़को निकली गयो एटले भाई के बधाय बूट चंपल जेटला टांग्या बधाय साफ कर नाखी आज नवराई मळी है तो गरागी में थोड़ी वार लगी जाए है मैंने बपोर थी गया अपने बायणे मैं बधु पतावी दीधो थोड़ुं बाकी है बाकी अँ भाई पतावे है अपने आ साइड एक बाकी है जारी नहीं पतावी दी हवे होलसेल वाला भाई आई गया है बायणे वरसाद एटले थोड़ी વાર બેસશે ને પછી આપણે આપણું કામ છે એ પતાવશું બાયણે અત્યારે થઈ ગયો ફૂલ તડકો ને બપોર પછીનો ટાઈમ છે જ આખો દિવસ આપણે હરખું કરવામાં ને ઘરે સમજાવવામાં ટાઈમ ગયો હતો ને આપણું એક પાર્સલ જે આવવાનું હતું એ ઓલા બીજા ટ્રાન્સપોર્ટમાં નાખી દીધું અને એ ટ્રાન્સપોર્ટવાળા સવારના અત્યારે હાઈન થવા આવીએ તોય નાખવા નથી આવ્યા એટલે ભાઈને ખુદને લેવા જવું પડ્યું છે એટલે ભાઈ ગયા ટ્રાન્સપોર્ટે આપણું એક પાર્સલ હલવાનું છે લેવા જો કે થોડીક વારમાં હમણાં લઈને વહી આવશે અહીંથી બહુ જાજુ સેટું નથી પણ તો એ ટ્રાન્સપોર્ટ ગોતવું જોઈએ થોડુંક જો એ ટ્રાન્સપોર્ટમાં આપણો માલ કોઈ દી આવતો નથી એટલે આપણને આજે થોડાક હેરાન થઈ ગયા હમણાં આવે એટલે પાર્સલ ખોલીને આપણે ગોઠવી નાખીશું અને પછી નિરાયતે હાંજ પડશે એટલે દુકાન બંધ કરી દેવાય આખો દી બીજું કંઈ નવીન તો આપણે કરી જ નથી ગયા ટાઈમ મળ્યો જ નથી કોઈ વસ્તુનો પાર્સલ આપણું આપણને મળી ગયું છે અને હવે ટાઈમ મળે ગ્રાહકમાંથી તો આપણે ખોલશું ન કરે એમને ભાઈ એક ગ્રાહકને બતાવવાના ચક્કરમાં અડધું પાર્સલ ખોલી નાખ્યું પછી મેં કીધું હવે આખું ખોલી જ નાખીએ એટલે આખું પાર્સલ આપણે વીખી નાખ્યું ને બધું બાયણે જવા દે પૂઠા ને બધું પૂઠા ને વધારાના પૂઠા ખોખા જે હતા એ બધા આપણે આ પાર્સલમાં પેક કરીને મૂકી દીધા છે ને ભાઈ માલ ગોઠવીને અહીંયા હજી હરખું કરે છે પછી હજી એને ગોઠવવાનું ને આ બધો માલ અધર ચડાવવાનો છે એ બધું પતાવી હવે ફટાફટ કમ્પ્લીટ અંધારું ને આપણું બધા આજના કામ જે હતા એ પતી ગયા ને ઘરાકે સમજાવી દીધા બધાય હવે દુકાન અમે બે ભાઈથી કરી ફટાફટ સાફ કરીને બંધ અને નીકળીશું સીધા ઘરે અને આજનો બ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દેવો એટલે ફરી પાછા મળશું એક બ્લોગમાં।